ડેપ્યુટી સીએમની અધ્યક્ષતામાં ભરૂચ લોકસભા સીટની કોર કમિટીની તેમજ લોકસભા ચૂંટણીની સંચાલન સમિતિની બેઠક યોજાઈ હતી, જેમાં મહત્વના મુદ્દાઓની ચર્ચા કરીને કઈ રીતે જંગી બહુમતીથી જીત મળી શકાય એ માટે માર્ગદર્શન અપાયું હતું। લોકસભા ચૂંટણી 2024 અંતર્ગત ભરૂચ ખાતે લોક સાહિત્યકાર અભયસિંહ રાઠોડના નિવાસ સ્થાને મધ્યપ્રદેશના નાયબ મુખ્યમંત્રી રાજેન્દ્ર શુક્લા અને ભૂતપૂર્વ હોમ મિનિસ્ટર પ્રદીપસિંહ જાડેજાની વિશેષ ઉપસ્થિતિમાં પ્રબુદ્ધ નાગરિકો સાથે સંવાદ કર્યો હતો। આ પ્રસંગે લોકસભા સીટના સંયોજક યોગેશભાઈ પટેલ અને ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, મહામંત્રી નિરલ પટેલ સહિત મોટી સંખ્યામાં ભરૂચ જિલ્લા ભાજપના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। આગામી લોકસભા ચૂંટણી સંદર્ભે કોર કમિટી દ્વારા સતત મનોમંથન કરીને હરીફ ઉમેદવારને હરાવી જંગી બહુમતી સાથે લોકસભા સીટ કબજે કરવા સતત સિનિયર નેતાઓ ભરૂચ ખાતે બેઠકો કરી રહ્યા છે અને મનોમંથન ચાલી રહ્યું છે। ત્યારે આગામી લોકસભા ચૂંટણીમાં હાલના સાંસદ મનસુખભાઈ વસાવાને ટિકિટ મળશે કે કેમ એ પણ એક લોક પ્રશ્ન હાલ ચર્ચાનું કેન્દ્ર બન્યું છે। ત્યારે એડીચોટીનું જોર લગાવતા ટિકિટ મેળવવા ઈચ્છતા નેતાઓ પણ પોતાની રીતે લોબિંગ કરી રહ્યા છે, તો બીજી તરફ હરીફ ઉમેદવાર અને ઇન્ડિયા ગઠબંધનના સંયુક્ત ઉમેદવાર ચેતર વસાવા પણ પોતાની ચૂંટણી પ્રચારની શરૂઆત કરી દીધી છે। ત્યારે સંગઠનને વધુ મજબૂત કરીને जीत सुनिश्चित करवानी कवायद हाल भाजपा द्वारा કરવામાં આવી રહી છે। ये दौरा आने वाले लोकसभा के चुनाव में मोदी जी को तीसरी बार प्रधानमंत्री बनाने के लिए जो पूरे देश में एक वातावरण बन के तैयार हो गया है, ये काफ़ी दिनों के बाद एक ऐसा चुनाव है जिसमें एक अलग तरह का उत्साह जन सामान्य में देखने को मिल रहा है। लोग मोदी जी को तीसरी बार प्रधानमंत्री बनाकर अपने सपने को पूरा करना चाहते हैं, क्योंकि 10 वर्षों में मोदी जी ने जो काम किया है, न सिर्फ विकास की गति को बढ़ाया, न सिर्फ गरीब लोगों के कल्याण की योजनाएं बनाई, बल्कि जो देश के उलझे हुए मामले थे, चाहे वो धारा 370 का मामला हो, चाहे वो अयोध्या में भगवान राम के भव्य मंदिर के निर्माण का मामला हो, उसको भी बड़ी कुशलता से उन्होंने सुलझाकर अपने नेतृत्व का लोहा न सिर्फ देश में बल्कि दुनिया के लोगों को मानने के लिए मजबूर किया है। मध्य प्रदेशના નાયબ મુખ્યમંત્રી દ્વારા હાલ સમગ્ર આદિવાસી વિસ્તારની તમામ બેઠકો પર પ્રવાસ કરવામાં આવી રહ્યો છે અને સ્થાનિક નેતા અને શહેરના પ્રબુદ્ધ નાગરિકો સાથે બેઠકો